तो આપણે અત્યારે આવી પહોંચ્યા છે સુદામાપુરી યાત્રાધામ, જે આ તમે જોઈ રહ્યા છો। આ છે સુદામા ચોક, ત્યાં પોરબંદરનું સેન્ટ્રલ હાર્ટ કહેવાય। આ જુઓ છો ત્યાં અહીંયા ગાડીઓનું પાર્કિંગ છે। આ સુદામાપુરીનો એન્ટ્રી ગેટ છે। આપણે હવે અંદર એન્ટર થશું અને જોશું સુદામાધામ। સુદામા મંદિર સુદામાને સમર્પિત છે, જે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર હતા અને તેમને સમર્પિત ભારતનું એકમાત્ર મંદિર છે। આ મંદિર નિર્માણ જેઠવા વંશના શ્રી રામદેવજી જેઠવા દ્વારા 1902 અને 1907ની વચ્ચે કરવામાં આવ્યું હતું। એવું કહેવાય છે કે આ મંદિરના નિર્માણ દરમિયાન ભંડોળ ખલાસ થઈ ગયું હતું અને પોરબંદરના લોકોએ જરૂરી ભંડોળ એકત્રિત કરવા માટે વિવિધ નાટકો યોજવા પડ્યા હતા। આ મંદિરનું ઘણું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે, જે મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષે છે। ખાસ કરીને નવપરિણીત રાજસ્થાની ક્ષત્રિય યુગલ જેવા પોરબંદરમાં ફરવાના પેકેજના ભાગરૂપે આશીર્વાદ લેવા મંદિરની મુલાકાત લે છે। બગીચાની વચ્ચે સ્થિત મંદિરનું સ્થાપત્ય સરળ છે, જેમાં ચારે બાજુ કોતરવામાં આવેલા આરસના સ્તંભો ખુલ્લા છે। ભવ્ય સ્થાપત્ય અને કોતરણીથી સુશોભિત શિખરથી મંદિર સુંદર લાગે છે। આ કોતરણી થાંભલાઓ અને કમાનોની ઉપર પણ દેખાય છે। એક સુંદર ભીંતચિત્ર છે, જેમાં ભગવાન કૃષ્ણ જ્યારે સુદામાના પગ ધોતા હતા ત્યારે તેમના મિત્ર તેમને મળવા આવ્યા હતા અને કૃષ્ણ અને સુદામાની પ્રતિમા એકબીજાને ભેટી રહી છે। મંદિર પરિસરમાં એક ભૂલભુલામણી છે અને સામાન્ય માન્યતા એ છે કે આ માર્ગને પાર કરવાથી તમામ પાપો દૂર થાય છે। આ છે આપણું પોરબંદરનું સુદામા મંદિર। તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ મંદિર છે। આ તો આપણે આ મંદિરની મુલાકાત લઈએ।
અહીંયા પીપળાનું સુંદર વૃક્ષ છે, બહુ ઘનઘોર વૃક્ષ છે, તમે જોઈ રહ્યા છો. અને આ બાજુ સુંદર બગીચો છે. અહીંયા નાના નાના ઘણા મંદિરો છે. અહીંયાથી જ સામેની સાઈડ જસ્ટ નગર પાલિકાની બસનું ડેપો છે. અહીંયાથી તમને બધી બસની સુવિધા મળી જશે. પોરબંદરમાં વિવિધ સ્થળોએ અહીંયાથી જ બસ છે અને લોકલ રિક્ષાવાળા પણ અહીંયાથી મળી રહેશે તમને. સુદામા ચોકથી થોડે બહાર નીકળતા આ જે એમજી રોડ ચાલુ થાય છે, જો અહીંયા ટ્રાફિક, અને જસ્ટ એમની થોડી બાજુમાં અહીંયા ઘણી ખાણીપીણીની દુકાનો છે. ત્યાં તમને સસ્તો અને સારો સ્વાદિષ્ટ નાસ્તો મળી જશે. હું તમને બતાવું. સામેની સાઈડ આપણે નાસ્તાની દુકાનો દેખાડી આ બાજુ છે. આ સુંદર મજાનું મામાનું મંદિર છે, અહીંયા સુદામા ચોકની બાજુમાં છે. આ છે મામાનું મંદિર અને એની જસ્ટ સામેની સાઈડ આ જે સામે પીપળાની પાછળ દેખાય છે એ છે સુદામાજીનું મંદિર.